જીપીએસસી દ્વારા એક પોસ્ટ માટે એક જાહેરાત આપવામાં આવી છે. જે પોસ્ટનું નામ છે ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ એનિમલ હસબન્ડરી ક્લાસ 1. આ પોસ્ટ માટે તમે અહીંયા જે ઓજસની વેબસાઇટ છે ત્યાં તમે એપ્લાય કરી શકો છો. એ એપ્લાય નાઉ બટન પર ક્લિક કરીને તમે અહીંયા એપ્લાય કરી શકો છો. પોસ્ટનું નામ છે ડેપ્યુટી ડિરેક્ટર ઓફ એનિમલ હસબન્ડરી ક્લાસ 1. અને તમે એજ પે સ્કેલ જોઈ શકો છો. એ પે સ્કેલ જે એડવર્ટાઇઝમેન્ટની જે પીડીએફ ફાઇલ છે અહીંયાથી તમે ડાઉનલોડ કરી અને ત્યાં જોઈ શકો છો. પ્રોબેશન પીરિયડ 2 વર્ષનો છે. મિનિમમ એજ છે 21 યર અને મેક્સિમમ એજ 42 યર છે. જે તમારે જે એપ્લિકેશન ફોર્મ લાસ્ટ ડેટ છે ત્યાંથી તમારે મિનિમમ 21 વર્ષની એજ હોવી જોઈએ અને મેક્સિમમ 42 વર્ષની એજ હોવી જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો જાહેરાત પીડીએફમાં. ગુજરાત જાહેર સેવા આયોગ કે જીપીએસસી દ્વારા ખેડૂત કલ્યાણ અને કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકની નાયબ પશુપાલન નિયામક વર્ગ 1ની જગ્યા પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન gpsc-ojs.gujarat.gov.in પર અરજી કરવાની છે અને તારીખ 5/6/2026થી સ્ટાર્ટ થશે અને લાસ્ટ ડેટ 19/6/2026 સુધી ઓનલાઈન અરજી કરવાની છે. તો તમે આના રિલેટેડ ઓનલાઈન જે ડિટેલ છે કે જે આના સૂચનાઓ આવશે, ફી ભરવાની, અરજી કરવાની રીત અને ફી ભરવાની રીત અંગેની સૂચનાઓ એના આયોગના નોટિસ બોર્ડ ઉપર તથા આયોગની વેબસાઇટ જે gpsc.gujarat.gov.in અને gpsc-ojs.gujarat.gov.in પર જે વેબસાઇટ છે એના પર જોવા વિનંતી છે. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી જગ્યાનું નામ શું છે અને જગ્યા માટે જે કસોટી કેવી રીતે લેવાની આવશે, પ્રાથમિક કસોટી જે લેવાની છે એ કેવી રીતે હશે. તો પ્રસ્તુત જાહેરાતની પ્રાથમિક કસોટીના પરિણામ, રૂબરૂ મુલાકાતની સંભવિત તારીખ, માસની વિગતો તથા કક્ષાવાર જગ્યાઓ નીચે મુજબ છે. તો જગ્યાનું નામ છે નાયબ પશુપાલન નિયામક વર્ગ 1. પ્રાથમિક કસોટી સૂચિત માસમાં ભાગ 1માં હશે સામાન્ય અભ્યાસ જે 26/7/2026ના હોઈ શકે છે. પછી ભાગ 2 સંબંધિત વિષય છે જેની તારીખ 18/8/2026 સુધી હોઈ શકે છે. રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ આપેલો નથી અને પ્રાથમિક કસોટીના પરિણામોનો સંભવિત માસ જે મહિનો છે એનું ડિટેલ આપેલી નથી. હવે તમે અહીંયા જોઈ શકો છો જગ્યાનું નામ નાયબ પશુપાલન નિયામક વર્ગ 1 માટે કુલ જગ્યાઓ 5 છે. બિન અનામત માટે 5 છે. હવે જે અનામત વર્ગ છે 0 છે. પછી એસસીબીસી માટે 0 છે. અનુજાતિ માટે 0 છે. જનજાતિ માટે 0 છે. બિન અનામત માટે 1 છે. આ કક્ષાવાર જગ્યાઓ છે અને આ મહિલાઓ માટે અનામત જગ્યા જે છે એમાં બિન અનામત માટે 1 છે. આ રીતે જે વર્ગ પ્રમાણે જે છે તો આ રીતે છે. તમે દિવ્યાંગ જે ઉમેદવારો છે એમના માટે પણ અનામત જગ્યાઓ જોઈ શકો છો તો 0 છે. અનામત જગ્યા નથી. હવે જે શૈક્ષણિક લાયકાત છે અને પગાર ધોરણની જે વિગતો છે એ તમે અહીંયા જોઈ શકો છો. નાયબ પશુપાલન નિયામક વર્ગ 1 માટે શૈક્ષણિક લાયકાતમાં ડિગ્રી ઓફ ડોક્ટર ઇન philosophy, PhD in any branch of veterinary science and animal husbandry or veterinary science or animal husbandry from any of university established or incorporated by under the central or state in India. બરાબર, તે રેકોગ્નાઇઝ યુનિવર્સિટી में से ડિગ્રી જે છે એ ડોક્ટર ઓફ ડિગ્રી એ પીએચડી ડિગ્રી ઇન ફિલોસોફી યા તો ઇન એની બ્રાન્ચ ઓફ વેટનરીમાંથી હોવો જોઈએ. પ્લસ 3 વર્ષનો એક્સપિરિયન્સ ઓન પોસ્ટ not below the rank of veterinary officer class 2 in Gujarat Animal Husbandry Service under the director of the animal husbandry. તો તમે અહીંયા જોઈ શકો કે 3 વર્ષનો એક્સપિરિયન્સ તમારે હોવો જોઈએ. બીજો તમારે 3 વર્ષનો એક્સપિરિયન્સ છે
or separate experience in field of veterinary education or veterinary research or veterinary related fields such as extension work in animal husbandry or in the field of investigation and control of livestock diseases in government, local bodies, government undertaking board, corporation, limited company established under the company Act 2013 on the post, which can be considered equivalent to post not below the rank of veterinary officer class 2 in the Gujarat Animal Husbandry Service under the Directorate Animal Husbandry. Postgraduate degree in any branch of the વેટરનરી સર્વિસ પોસ્ટ ડિગ્રી હોના चाहिए देखी सको છો કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એની બ્રાન્ચ ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી ઓર એનિમલ હસબન્ડરી ઓર વેટરનરી સર્વિસ ઓપ્ટેન ફ્રોમ એની ઓફ યુનિવર્સિટી તો તમારે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ વેટરનરી સાયન્સમાં અને એનિમલ હસબન્ડરીમાં તો તમે એ બી જોઈ શકો છો 5 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ એ પણ અહીંયા બતાવેલું છે શેમાં હોવો જોઈએ તો ઓન પોસ્ટ નોટ બિલો ધ રેન્ક ઓફ આનાથી નીચેની પોસ્ટમાં ના હોવો જોઈએ વેટરનરી ઓફિસ ક્લાસ 2 ઇન ધ ગુજરાત એનિમલ હસબન્ડરી સર્વિસ અંડર ધ ડિરેક્ટરેટ ઓફ ધ એનિમલ હસબન્ડરી તો જે આ પોસ્ટ કહી છે એનાથી નીચે 5 વર્ષનો એક્સપિરિયન્સ ના હોવો જોઈએ બીજી વસ્તુ 5 વર્ષનો એક્સપિરિયન્સ છે કમ્બાઇન ઓર સેપરેટ એક્સપિરિયન્સ ઇન ધ ફિલ્ડ ઓફ વેટરનરી એજ્યુકેશન વેટરનરી રિસર્ચ ઓર વેટરનરી રિલેટેડ ફિલ્ડ આ તમે અહીંયા પીડીએફમાં આપેલું છે એ તમે તમારી જે એક્સપિરિયન્સ ડિટેલ છે અને જે ક્વોલિફિકેશન છે એ આ પ્રમાણે હોવી જોઈએ પગાર ધોરણ તો છે અહીંયા તમે જોઈ શકો છો 67,700 થી 2,08,700 પે મેટ્રિક્સ લેવલ 11 પ્રમાણે આવી રીતે પગાર ધોરણ આટલો હશે તમે ડિટેલ જોઈ શકો છો વય મર્યાદા 42 વર્ષથી વધુ ના હોવી જોઈએ ઉંમર તથા અનુભવ ની મૂળ જાહેરાતની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે તમે જે ઓનલાઈન અરજી કરશો એની જે છેલ્લી તારીખ હશે ત્યાંથી એ ગણવામાં આવશે નિયમિત શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કર્યા બાદ મેળવેલા અનુભવને ધ્યાનમાં લેવામાં આવશે આયોગના 23/5/2023ના કચેરી હુકમ મુજબ નિયમિત થયેલ નમૂના ફોર્મેટ ઓફ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ઓફ ઓર્ગેનાઇઝેશન અધર ધેન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન મુજબનું અનુભવનું પ્રમાણપત્ર સરકારી કર્મચારી અધિકારી હોય તે સિવાયના ઉમેદવારોએ ફરજિયાત રજૂ કરવાનું રહેશે બરાબર તો તમે ફરજિયાત અહીંયા એ જે સર્ટિફિકેટ છે એક્સપિરિયન્સ માટેનું શિક્ષણ લાયકાત તો એ તમે અહીંયા પ્રમાણપત્ર માટે એ તમારે ફરજિયાત રજૂ કરવાનું રહેશે અને આ વેબસાઇટ પર ઉપલબ્ધ છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો વય મર્યાદામાં કેટલી છૂટછાટ છે તો બિન અનામત વર્ગ માટે 5 વર્ષના છે એસસી બીસી એસટી અને એસસી જે છે ને અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ છે મૂળ ગુજરાતના મહિલા ઉમેદવારો માટે જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના મહિલા ઉમેદવારો માટે 10 વર્ષની છૂટછાટ છે બરાબર તો એ રીતે તમે જોઈ શકો છો પછી માજી સૈનિકો ઈસીઓ એસસીઓ સહિત ઉમેદવારો માટે સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા ઉપરાંત બીજા 3 વર્ષની શારીરિક અશક્ત ધરાવતા ઉમેદવારો માટે 10 વર્ષની વયમર્યાદામાં છૂટછાટ છે અને ગુજરાત સરકારના કર્મચારીઓ માટે પણ તમે અહીંયા જોઈ શકો છો એમને પણ જે વયમર્યાદા છે એ તમે અહીંયા ડિટેલમાં આપેલી છે એ તમે જોઈ શકો છો રૂબરૂ મુલાકાત આયોગની સૂચનાઓ ધોરણો મુજબ જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઇઝ જગ્યાની સંખ્યાને ધ્યાનમાં લઈને નીચે મુજબ અનુસરવામાં આવશે તો કુલ જગ્યા આ રીતે છે એ પ્રમાણે રૂબરૂ જે મુલાકાત માટે જે ઉમેદવારોને બોલાવવામાં આવશે એ આ રીતે છે જો કુલ એક જગ્યા 1 હોય તો 10 2 હોય તો 16 3 હોય તો 18 અને 4 કે તેથી વધારે હોય તો કુલ જગ્યાથી 3 ગણા અથવા 20 પૈકી જે વધારે હોય તે સંખ્યા એ પ્રમાણે બોલાવવામાં આવશે પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાત દરમિયાન થતી ભરતી પ્રક્રિયામાં ઉમેદવારની આખરી પસંદગી 50% ગુણભાર પ્રાથમિક કસોટીના 300 ગુણમાંથી મેળવેલ ગુણ અને 50% ગુણભાર રૂબરૂ મુલાકાતના 100 ગુણમાંથી મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે એટલે કે પ્રાથમિક કસોટીમાં 300 ગુણમાંથી મેળવેલ ગુણને 50% ગુણભાર અને રૂબરૂ મુલાકાતના 100 ગુણમાંથી મેળવેલ ગુણના 50% ગુણભાર ગણી કુલ 100 ગુણમાંથી ગુણ આપવામાં આવશે બરાબર પ્રાથમિક કસોટીનો અભ્યાસક્રમ આ જે આયોગની વેબસાઇટ છે એ ઉપરથી તમે જોઈ શકો છો
બરાબર. તો આ રીતે છે. તો આ રીતે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી દ્વારા જે ડેપ્યુટી ડિરેક્ટર ઓફ એનિમલ હસબન્ડરી ક્લાસ 1 માટે જે પોસ્ટ માટે એક જે નોટિફિકેશન આવી હતી, એ અહીંયા તમે એ નોટિફિકેશન પ્રમાણે તમે ઓનલાઈન અરજી કરી શકો છો વેબસાઇટ ઉપર. અહીંયા જે ડિટેલ છે વેબસાઇટ gpsc-ojas.gujarat.gov.in પર જઈ અને તમે એપ્લાય કરી શકો છો. તો અમારી આ જે ચેનલ છે જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો.